ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મેં અને મારા પરિવારે સૌએ સાથે મતદાન કર્યું છે। 101 વર્ષના મારા માતુશ્રીએ એની જિંદગીમાં જેટલી ચૂંટણીઓ આવી છે દરેક ચૂંટણીઓની અંદર પણ મતદાન કર્યું છે। આજે પણ એમને હું મતદાન કરવા મારી સાથે લઈ આવ્યો હતો। ધોરાજી નગરપાલિકાની આ ચૂંટણીમાં 2017થી 2022 સુધીમાં અમે જે વિકાસના કામો કર્યા છે એ આધાર ઉપર હું કહી શકું કે આ વખતે ધોરાજીમાં રેકર્ડ બ્રેક 36 બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી જીતવાની છે। એમાં કોઈ શંકાને સ્થાન નથી। લોકોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો તો એ વિશ્વાસને અમે સાર્થક કર્યો છે અને ફરી જનતા અમારી ઉપર વિશ્વાસ મૂકશે એવો મને વિશ્વાસ છે।